સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મહત્વના સમાચાર સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવાઈ રહ્યો છે આ પહેલા જ સેન્સેક્સમાં ઘટાડો થયો હતો ત્યારે આજે ફરી એકવાર તેજીનો માહોલ નિફ્ટીમાં 250 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે તો ગઈકાલે કડાકા બાદ આજે શરૂઆતથી તેજીનો માહોલ જોવાઈ રહ્યો છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ રવિભાઈ દિયોરા રવિભાઈ ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે કયા કારણો છે ગુડ મોર્નિંગ ડેફિનેટલી જે ગઈકાલે ઘટાડાનું રીઝન હતું એ આજે ઉછાળાનું રીઝન છે પર્ટિક્યુલર જે કાલે કોરિયા તાઇવાન અને જાપાનના માર્કેટમાં જે મોટું કરેક્શન જોવા મળ્યું હતું આજે કરેક્શનમાં રિવર્સલ દેખાઈ રહ્યું છે અને આઈ થિંક કે જોઈએ તો જાપાનના માર્કેટમાં પણ એક બહુ મોટી તેજી છે 7% તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે આ ઉપરાંત તાઇવાન પણ 7% ઉપર ચાલી રહ્યા છે કારણ કે બેંક ઓફ જાપાન સાથે ત્યાંની ફિનાન્સ મિનિસ્ટ્રી અને તેની ફાઇનાન્સ એજન્સી આ ત્રણેયની આજે મીટિંગ છે અને આ મીટિંગમાં મોટા આઉટકમની આશા માર્કેટ રાખી રહ્યું છે 11:30 આસપાસ આ મીટિંગ આવવાની છે આ ઉપરાંત આપણે પણ ફાઇનાન્સ બિલ આજે સંસદમાં કોઈ સુધારા સાથે પેશ થવાનું છે એમાં માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એના રિલેટેડ કંઈક રિલીફ આપવામાં આવે તો આઈ થિંક આ બધા ફેક્ટર આજે કન્સિડર થયા અને ગઈકાલની જે એક મોટી મંદી બાદ આજે માર્કેટ એક રિલીફ સાથે ટ્રેડ કરી રહ્યું છે રવિભાઈ ગઈકાલે જે મોટો કડાકો થયો હતો અને તે બાદ એક જ દિવસમાં મોટી તેજી ક્યાં સુધી યથાવત રહી શકે છે આઈ થિંક આ એક વોલેટિલિટી જરૂરથી રહેશે હજે પણ થોડા સેન્ટિમેન્ટ ટેક એન્ડ બર્ડ્સ વાળા છે જો બેંક ઓફ જાપાન તરફથી મોટું કોઈ અનાઉન્સમેન્ટ નહીં આવે તો આઈ થિંક ફરીથી માર્કેટ થોડું વોલેટાઇલ થશે બટ અત્યારે થોડી ઓપ્ટિમિઝમ રાખવું જોઈએ આઈ થિંક કે રેટ સેન્સિટિવ સ્ટોક્સ અને સેક્ટર છે ત્યાં મને એવું લાગી રહ્યું છે કે આજે શોર્ટ કવરિંગ સારું રહેશે કારણ કે ઇન્ટરનેશનલી જોઈએ તો 1% ઉપર ફેડ રેટ કરે એવી માર્કેટ આશા રાખી રહ્યું છે અને જો એવું થશે તો ઇન્ટરનેશનલ એક રેટની સાયકલ ટર્ન થશે જેનો સૌથી સારો ફાયદો રિયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી રેટ સેન્સિટિવ કંપનીઓને થઈ શકે તો સેક્ટર સ્પેસિફિક યસ આઈ થિંક ઘણા સેક્ટર છે જ્યાં ઓપોર્ચ્યુનિટી છે પણ યસ બ્રોડર ટર્મ્સમાં મારા હિસાબે આ બહુ મોટી તેજી સસ્ટેન થવી મને આ લેવલથી મુશ્કેલ લાગે જી રોકાણકારોને શું સલાહ આપશો રવિભાઈ એક જ દિવસ રાહ જો હજી પણ સંકેતો સ્થિર નથી થયા થોડું કરેક્શન આવે છે તો મારા હિસાબે ખરીદીની તક તરીકે જોવું જોઈએ ઓલ ઓવર ઇન્ડિયાને કોઈ વધારે બેઝિક પ્રોબ્લેમ નથી દેખાઈ રહ્યો આઈ થિંક જે શોર્ટ ટર્મમાં વોલેટિલિટી છે કે આપણે ઇમ્પોર્ટેડ વોલેટિલિટી છે ગ્લોબલી જે માર્કેટ કરેક્ટ થઈ રહ્યા છે જે સંકેતો નકારાત્મક આવી રહ્યા છે એની એક વિપરીત અસર ભારતીય માર્કેટ પર 1-2 દિવસથી પડી છે પણ મને નથી લાગી રહ્યું કે આ લોંગ ટર્મ સસ્ટેન થાય જેવી ગ્લોબલ માર્કેટમાં સ્ટેબિલિટી આવશે આપણું માર્કેટ ફરીથી નવું રનઅપ માટે તૈયાર થઈ જશે તો વધારે ટેન્શન ના લેવું જોઈએ અને જે સ્ટોકનું લિસ્ટ બનાવશું કે જે લોકો નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે મારા હિસાબે 1-2 દિવસમાં ખરીદી કરી લેવી જોઈએ જી જી આભાર રવિભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે